નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લાલ કિલ્લા પરથી જનતાને સંબોધિત કરી. તેઓએ કહ્યું કે મીડિયા કેન્દ્ર સરકારના ઇશારે કામ કરી રહ્યું છે. તે હિન્દુ મુસ્લિમના નામે 24 કલાક નફરત ફેલાવી રહ્યું છે. જ્યારે દેશમાં વાસ્તવિકતા નથી. મેં આ મુલાકાતમાં જોયું કે દેશમાં લોકોમાં ભાઈચારો છે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર નથી, બે ઉદ્યોગપતિઓની સરકાર છે. ભાજપ પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગીતા અને ઉપનિષદ વાંચ્યા છે, એમાં ગળે મળવાની વાત છે. આ લોકો ભય ફેલાવી રહ્યા છે. ખેડૂતોના હૃદયમાં, યુવાનોના હૃદયમાં, નાના વેપારીઓના હૃદયમાં, માતાઓના હૃદયમાં ભય છે. આ લોકો 24 કલાક દેશમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી મુલાકાતમાં કૂતરા, ગાય, ભેંસ, ભૂંડ બધા આવ્યા હતા, પરંતુ કોઈનું મોત થયું નથી. દેશમાં નફરત નથી. જેવું હિન્દુસ્તાન છે તેવી જ આ યાત્રા છે. ક્યારેક કોઈ પડી જાય તો લોકો તેને સેકન્ડમાં ઉપાડી લેતા હતા. આ હિન્દુસ્તાન છે. આખરે રાહુલ ગાંધીએ એ સવાલનો જવાબ આપ્યો છે કે તેમને ઠંડી કેમ નથી લાગતી. જો કે આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ બીજો સવાલ પૂછ્યો. દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન લાલ કિલ્લા પરથી સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં ગરીબો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને કેમ પૂછવામાં આવતું નથી કે તેમને ઠંડી કેમ નથી લાગતી. ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી માત્ર એક જ ટી શર્ટમાં જોવા મળે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે દિલ્હી પહોંચી. તેમની યાત્રામાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો. યાત્રા દરમિયાન રાહુલે હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર ચાદર ચડાવી. અગાઉ તેમણે આશ્રમ ચોક સ્થિત જયરામ આશ્રમ ખાતે સિયારામ દરબારની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં લાલ કિલ્લા પર પહોંચીને રાહુલની યાત્રા સમાપ્ત થઈ. હવે યાત્રામાં 9 દિવસનો વિરામ રહેશે. કન્યાકુમારીથી છેલ્લા 107 દિવસમાં 3000 કિલોમીટરનું અંતર તેઓએ કાપ્યું છે. રાહુલની આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મોટી ભીડ ઉમટી હતી. કોંગ્રેસની ભારત જોડો યાત્રાના દિલ્હી પહોંચ્યા બાદ સાઉથના સુપરસ્ટાર કમલ હસને પણ તેમાં ભાગ લીધો. કમલ હસન રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા. તેમની આસપાસ ભારે ભીડ હતી. યાત્રામાં ઠેર ઠેર બોલિવૂડ અને ટેલિવિઝન ક્ષેત્રના જુદા જુદા કલાકારો જોડાયા હતા. જ્યારે ભારત જોડો યાત્રા લાલ કિલ્લા પર પહોંચી ત્યારે કમલ હાસને યાત્રાને સંબોધિત પણ કરી. કમલ હાસને કહ્યું કે હું ભારતના પુત્ર તરીકે આ યાત્રામાં સામેલ થવા આવ્યો છું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે દિલ્હી પહોંચી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ યાત્રામાં જોડાયા. તેમણે લાલ કિલ્લા ખાતે આયોજિત સભાને સંબોધિત કરતા મોદી સરકારને નિશાને લીધી. ખડગે ચીન મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે પોતાના સંબોધનમાં સંસદના શિયાળુ સત્રનો ઉલ્લેખ કર્યો. ખડગેએ જણાવ્યું કે આ સરકાર ન તો અમારી વાત સાંભળે છે અને ન તો સંસદમાં ચીનના મુદ્દા પર ચર્ચા કરે છે. જો તમારામાં હિંમત હોય તો સંસદમાં ચીનની ચર્ચા કરો અને લોકોને જણાવો કે તમે કયા ઈરાદાથી તેની ચર્ચા કરવા નથી માંગતા. ચીન મુદ્દે અખિલેશ યાદવે મોદી સરકાર પર નિશાન તાક્યું. મેનપુરીમાં પત્રકારો સાથેની વાતમાં અખિલેશે જણાવ્યું કે ચીન તરફથી હંમેશા ખતરો રહે છે. ચીન માત્ર આપણી સરહદો પર કબજો કરી રહ્યું નથી, પરંતુ બજારો પર પણ કબજો કરી રહ્યું છે. આપણને બે પ્રકારનો ખતરો છે, એક સરહદ પર અને બીજી માર્કેટમાં. ભારત સરકારે ચીન સાથે સાવચેત રહેવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં સરહદી વિસ્તારોમાં 130 ગામોની ઓળખ કરી છે. આર્મીની ઇસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ જણાવ્યું કે એલએસી સાથેના મોડલ ગામોના વિકાસનો હેતુ રિવર્સ માઇગ્રેશન સુનિશ્ચિત કરવાનો છે અને લોકોને સારી સંભાવનાઓ માટે વિસ્તારને છોડતા અટકાવવાનો છે. કમાન્ડરે કહ્યું કે સેના દ્વારા પસંદ કરાયેલા 130 ગામોમાંથી 28 સિક્કિમમાં છે, બાકીના અરુણાચલ પ્રદેશમાં છે. અરુણાચલના કહો ગામમાં યોજનાનું કામ શરૂ થઈ ગયું છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક નાગરિકોની વસાહતો વધારી રહ્યું છે.
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ રશિયા ભારતને S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની સપ્લાય કરવાથી પાછળ નથી રહ્યું. રશિયા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી ભારતને S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ત્રીજી સ્ક્વોડ્રન સપ્લાય કરવાનું શરૂ કરશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ એરફોર્સના અધિકારીઓ સહિત ભારતની એક ટીમ મિસાઇલ સંબંધિત ભાગો માટે રશિયા પહોંચી છે. મિસાઇલ પ્રણાલીનો ત્રીજો સ્ક્વોડ્રન પુરવઠો આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કરવાની યોજના છે. ભારતને રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમની 2 સ્ક્વોડ્રન મળી ચૂકી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે સવારે ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ગતિવિધિઓ સંબંધિત 2 અલગ અલગ કેસમાં દરોડાની કામગીરી કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં કેટલાક શકમંદોના પરિસર અને ગુપ્ત ઠેકાણાઓ પર કાર્યવાહી કરાઈ. આ પહેલા પણ NIA ટેરર ફંડિંગ કેસના સંબંધિતમાં જમ્મુ કાશ્મીરમાં 14 સ્થળોએ સર્ચ હાથ ધરી ચૂક્યું છે. આ દરમિયાન કુલગામ, પુલવામા, અનંતનાગ, સોપોર અને જમ્મુ જિલ્લાના સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. ટીમે અહીંથી ડિજિટલ ઉપકરણો, સિમ કાર્ડ અને લેપટોપ સહિતની ઘણી ચીજવસ્તુઓ જપ્ત કરી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ અંગે વારાણસીના જ્ઞાનવાપી કેસની જેમ જ મથુરાની એક સ્થાનિક કોર્ટે હિન્દુ સેનાના દાવા પર ઈદગાહની અમીનમાં સર્વેનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી છે. અમીનને સંબંધિત રિપોર્ટ કોર્ટ સમક્ષ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એડવોકેટ શૈલેષ દુબેએ જણાવ્યું કે 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપાધ્યક્ષ સુરજીતસિંહ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝનના જજ સોનિકા વર્માની કોર્ટમાં દાવો કર્યો હતો કે શ્રી કૃષ્ણના જન્મસ્થળની 13.37 એકર જમીન પર ઔરંગઝેબે મંદિરને તોડી અને ઈદગાહની તૈયારી કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ભગવાન કૃષ્ણના જન્મથી લઈને મંદિરના નિર્માણ સુધીનો સમગ્ર ઇતિહાસ રજૂ કર્યો હતો. કોરોનાના કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનને ટાંકીને જણાવાયું છે કે અહીં એક જ દિવસમાં 37 મિલિયન એટલે કે 3.7 કરોડ કેસ નોંધાયા છે. સત્તાવાર આંકડામાં આ દિવસે માત્ર 3000 કેસ નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર આ મહિનાના પહેલા 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થયા છે. અગાઉ જાન્યુઆરીમાં એક દિવસમાં 40 લાખ કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા. ચીનમાં લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારંગી ખાય છે, જેના કારણે દેશમાં ફળોની અછત સર્જાઈ છે. ચીનની હાલત એટલી ખરાબ છે કે હવે હોસ્પિટલ્સમાં મૃતદેહ રાખવાની પણ જગ્યા નથી. ચીનની હોસ્પિટલ્સમાં બેડની અછત છે. કેટલીક જગ્યાએ તો રોડ પર દોરડું બાંધી અને ડ્રીપ નાખવામાં આવી રહી છે. કોરોનાના સંકટને ધ્યાનમાં લઈને વિદેશથી ભારત આવતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઇલેન્ડથી આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરવો પડશે અને જો લક્ષણ ધરાવતા હશે તો ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. કોરોનાના વધતા ખતરાને જોતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના RT-PCR ટેસ્ટ શરૂ કરી દેવાનો નિર્ણય પણ કરી લેવાયો છે. દેશમાં કોરોનાના ખતરાને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર મોકલ્યો છે, જેમાં લખ્યું છે કે દેશમાં કોરોનાની ગતિ ધીમી છે, પરંતુ આવનારા પડકાર માટે આપણે અગાઉથી તૈયાર રહેવું જોઈએ. મંત્રાલયે તમામ રાજ્યોને ઓક્સિજનના પુરવઠામાં કોઈ કમી ન સર્જાય તે ધ્યાને રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય મશીનને સારી રીતે રાખવા જોઈએ. દિલ્હી એરપોર્ટ પરથી વિદેશથી આવતા મુસાફરોને રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. સેનાએ એક એડવાઇઝરી જારી કરીને જવાનોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કહ્યું હતું. રાજસ્થાનના વરિષ્ઠ શિક્ષકની ભરતીની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ જનરલ નોલેજની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું. ઉદયપુરમાં 40 વિદ્યાર્થીઓ બસમાં પેપર સોલ્વ કરતા ઝડપાયા, જેને લઈને અજમેર, ઉદયપુર, અલવર સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો અને પ્રદર્શન કર્યું. આ પછી સવારે પરીક્ષા શરૂ થાય તે પહેલા ઉતાવળમાં પેપર રદ કરવામાં આવ્યું.
રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડે બીજી શિફ્ટમાં પરીક્ષા યથાવત રાખી હતી। માત્ર સવારની શિફ્ટમાં લેવાનાર જનરલ નોલેજનું પેપર મોકૂફ રાખવામાં આવ્યું। 4 લાખ વિદ્યાર્થીઓ પેપર આપવાના હતા। સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા અને તેમની 3 દિવસની કસ્ટડીની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી છે। સીબીઆઈના વકીલે કહ્યું કે અમે બંને આરોપીઓને સીઆરપીસીની કલમ 41 હેઠળ નોટિસ પાઠવી હતી, પરંતુ તેમણે સહકાર આપ્યો ન હતો, તેથી અમે તેની ધરપકડ કરી હતી। ગાંધીનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું અને જણાવ્યું કે દેશમાં 3 વર્ષથી કોરોના છે અને તેની સામે સાવચેતી રાખવાની જરૂર છે। આપણે કોરોના સામે સાવચેતી રાખીશું તો આપણે કોરોના સામેની લડાઈ જીતવામાં સફળ રહીશું। ભારત જોડો યાત્રા રદ કરવા માટે રાહુલ ગાંધીને પત્ર લખનાર કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ અમદાવાદમાં આયોજિત થનાર કાંકરિયા કાર્નિવલ અંગે ગોળ જવાબ આપ્યા અને બીજી તરફ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસની યાત્રા રદ કરવા માટે પત્ર લખનાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય શું અમદાવાદમાં આયોજિત કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને રદ કરવા માટે અમદાવાદ મહાપાલિકાને પત્ર લખશે? ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ BA.7 વેરિયન્ટ જોવા મળતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોની પાલિકાઓને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે, જેના પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવી છે। પાલિકા તંત્ર દ્વારા સુરત એરપોર્ટ ખાતે 24 કલાક માટે ટેસ્ટિંગ ટીમ સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા પાસે કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો નથી। જો કે કોરોનાના ડરના પગલે અગમચેતીના ભાગરૂપે બૂસ્ટર ડોઝ લેવા લોકો દોડધામ કરી રહ્યા છે, પરંતુ પાલિકા પાસે વેક્સિનનો જથ્થો ન હોવાથી સેન્ટર્સ બંધ કરવા પડી રહ્યા છે। કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફરજિયાત માસ્ક પહેરી આવવાનું કહેવામાં આવ્યું છે। વાલીઓને પણ આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે। રાજ્ય સરકારે કોરોનાના નવા વેરિયન્ટ BA.7 ને લઈને તકેદારીના પગલાં લીધા છે। આણંદ જિલ્લાના પહેલા 500 મેટ્રિક ટનનો ઓક્સિજન પ્લાન્ટ તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યો, જે હાલમાં બંધ હાલતમાં છે। તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર RB બેસે જણાવ્યું કે ઓક્સિજનની કટોકટી બાદ પ્લાન્ટ બનાવવામાં આવ્યો, પણ ટેકનિકલ ખામીના લીધે હાલમાં આ પ્લાન્ટ બંધ હાલતમાં જ છે। નર્મદા જિલ્લામાં 3 તાલુકાઓમાં RT-PCR લેબ કાર્યરત છે। રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલમાં 150 જેટલા બેડ, ICU, વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટ સહિત રાજપીપળા સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે અને સાથે જો કેસ વધશે તો જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે। રાજકોટ ST બસ સ્ટેન્ડની તેઓએ મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ લોકલ બસમાં મુસાફરો સાથે સંવાદ કરી અને બસમાં રહેલો કચરો પણ દૂર કર્યો હતો। રાજકોટમાં ST બસ પોર્ટમાં 5 ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। બસના લોકાર્પણ અગાઉ જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બસનું ચેકિંગ કર્યું। આ દરમિયાન બસમાંથી કચરો ઉપાડી સફાઈ કરી હતી। લોકાર્પણ બાદ હર્ષ સંઘવીને કોરોનાને લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરવાના સવાલ પર તેઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી। મહેસાણાના વિજાપુરમાં પીલવાઈ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને શેઠ GC હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે 95 વર્ષ પૂર્ણ કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી। ગૃહમંત્રી અમિત શાહે પોતાના પિતા અને પોતાના સસરાના અભ્યાસની સ્કૂલ સાથે જોડાયેલી યાદો પણ તાજી કરી હતી। વડોદરામાં પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો। વડોદરાના અનેક સિનેમાઘરોમાં પઠાણ ફિલ્મના બેનર્સ ફાડી નાખવામાં આવ્યા। હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ દ્વારા અનેક મલ્ટીપ્લેક્સ થિયેટર્સમાં પઠાણ ફિલ્મના બેનર્સ ફાડી નાખવામાં આવ્યા અને દિવસે ને દિવસે પઠાણ ફિલ્મનો વિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે।
મોડાસામાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણીમાં લારીવાળાઓએ આક્રોશ વ્યક્ત કર્યો. મોડાસામાં લારીવાળાઓએ કાર્યક્રમ સ્થળે હોબાળો મચાવ્યો. લારી ધારકોએ શાકભાજી સહિત અન્ય લારી તેમજ વાળાઓએ વૈકલ્પિક સ્થાનની માંગ કરી. સ્થાનિક ટ્રાફિક સમસ્યા પાલિકા દ્વારા લારીઓ હટાવવાની કામગીરીનો લારી ગલ્લા સંચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. ગોધરામાં ખાદ્ય નિગમ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ફોર્ટિફાઈડ ચોખા અંગે લોકોની જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા ડિવિઝનલ મેનેજરે કહ્યું કે ફોર્ટિફાઈડ ચોખા શરીર માટે આવશ્યક પોષક તત્વોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. આ ચોખામાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક નથી, જેથી સૌએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. મહેસાણા ખાતે શાળામાં બાળકોને લઈ જવામાં આવતા વાહનમાં જરૂરી સેફટી સહિત આરટીઓના તમામ નિયમોને નેવે મૂકવામાં આવી રહ્યા છે, જેના પગલે મહેસાણા આરટીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ચેકિંગમાં રોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનનું સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું, જેમાં આરટીઓ એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને દંડ ફટકાર્યો છે. સાંસદ મહેન્દ્ર મુંજપરાએ દત્તક લીધેલ થોરિયાળી આદર્શ ગામે એસટી બસના વિદ્યાર્થીઓ માટે ઊભી ન રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની ગંભીર અસર પડે છે. થોરિયાળી ગામેથી 70 વિદ્યાર્થીઓ સાયલા અભ્યાસ કરવા માટે એસટી બસમાં અપડાઉન કરે છે, ત્યારે એસટી બસ ઊભી જ ન રાખવામાં આવતા ગામના સરપંચે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. વિજાપુરના પિલવઈમાં અમિત શાહે નવી શિક્ષણ નીતિ વિશે માહિતી આપતા કહ્યું કે નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણ અપાશે. આગામી 5 થી 7 વર્ષમાં સમગ્ર દેશમાં બાળકો માતૃભાષામાં અભ્યાસ કરશે, જે માટે તમામ ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમનું માતૃભાષામાં અનુવાદ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 10 પહેલા વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવશે અને એ માધ્યમથી રોજગાર આપવામાં આવશે. મહિનાના 10 દિવસ બાળકો માટે સ્કૂલ બેગ વગર શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. જૂનાગઢમાં પ્રેરણાધામ ખાતે બેંક કર્મચારીઓનું 16મું અધિવેશન મળ્યું, જેમાં રાજ્યભરમાંથી બેંક કર્મચારીઓ આવ્યા હતા. આ અધિવેશનમાં પડતર માંગોને લઈને ચર્ચા કરાઈ. ખાનગીકરણની નીતિથી ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં સરકાર માંગ નહીં સંતોષે તો ઉગ્ર રજૂઆત કરાશે. બેંક કર્મચારીઓએ કોઈપણ સંજોગોમાં ખાનગીકરણની નીતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે રખડતા ઢોરને લઈને ટ્વીટ કર્યું. આતંકવાદીઓથી પણ વધુ ભયાનક ખતરો કોઈનો હોય તો તે રખડતા ઢોરનો હોવાની તેઓએ વાત કરી. રખડતા ઢોર ગમે ત્યારે કોઈપણ નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ શકે છે. સમગ્ર દુનિયાને હચમચાવી નાખનાર કોરોના વાયરસને સફળતાપૂર્વક નાથનાર તંત્ર રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવે તેવી પણ માંગ કરી. ડોક્ટર ભરત કાનાબારે વડાપ્રધાન મોદી, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલને સંબોધીને આ ટ્વીટ કર્યું હતું. જૂનાગઢના માંગરોળ તાલુકાના ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની માહિતી સામે આવતા ફોરેસ્ટ વિભાગે માંગરોળ તાલુકાના રહીજ ગામેથી ગેરકાયદેસર દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું. ત્યારે આ રીતે રેતી ચોરી બાદ સવાલ ઉઠ્યા છે કે શું રેવન્યુ વિભાગ અથવા ખાણ ખનીજ વિભાગ આ બાબતે અજાણ છે કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે. હાલમાં માંગરોળ વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલી અંબાજી છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. નાતાલ અને 31st ધ્યાનમાં રાખીને પોલીસ જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જિલ્લામાં પ્રતિબંધિત વસ્તુઓ અને અસામાજિક તત્વો પર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને ભેટ આપવામાં આવી છે. 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોને હવે 750 ને બદલે 770 રૂપિયા ચૂકવાશે. અશોક ચૌધરીએ છેલ્લા 23 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે, જેનો 5 લાખ પશુપાલકોને ફાયદો થશે. ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. વારંવાર વીજ પુરવઠાના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, જેથી સરકાર તેમજ પીજીવીસીએલના સત્તાધીશોને સદબુદ્ધિ આવે તે માટે વીજ પેનલની પૂજા સાથે પ્રાર્થના કરવામાં આવી.
પોરબંદરનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું. જહાજમાં સવાર 9 ક્રૂ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કરી લીધા. હાલમાં તમામ ક્રૂ મેમ્બર ઓમાનના બંદરે સુરક્ષિત છે. પોરબંદરની ગોપાલ શિપિંગ કંપનીનું આ જહાજ શારજહાંથી બોસાસો આફ્રિકા જવા નીકળ્યું હતું. સુરતના પલસાણાના તારાજ ગામે મંડપના ગોડાઉનમાં આગની ઘટના બની. ગોડાઉનમાં લાકડા હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ. આગ પર કાબુ મેળવવા માટે કામરેજ, પલસાણા અને હોજીવાલા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર છકડો રિક્ષાએ રોડ ઉપરથી પલટી ખાઈ જતા હાથસણીથી સાવરકુંડલા તરફ આવી રહેલા છકડો રિક્ષાના આગળના બમ્પર તૂટી જતા આ ઘટના બની હતી. ત્યારે કરિયાણું લઈને પરત આવી રહેલ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. વેસુ પોલીસ બેફામ બાઇક ચલાવતા શખ્સો સામે લાલાંક કરી છે. વીઆઈપી રોડ અને યુનિવર્સિટી રોડ પર ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં 46 બાઇકને પોલીસે કબજે કરી, જેમાં નંબર પ્લેટ વિનાની અને કેટલાક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાપી નગરપાલિકાની ડિમોલિશનની કામગીરી દરમિયાન માથાકૂટ થઈ. શાકભાજી માર્કેટમાં પાલિકાની ટીમે ડિમોલિશનની કામગીરી હાથ ધરી, ત્યારે પાલિકાની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના સોનરડી ગામે બાળકીને દીપડાએ શિકાર બનાવી. સોનરડી પ્લોટ વિસ્તારમાં દાદાના હાથમાંથી બાળકીને ઝડપી દીપડો ભાગી ગયો. ત્યારબાદ ગ્રામજનો એકત્રિત થયા અને દીપડો બાળકીને મૂકી અને ફરાર થઈ ગયો, પરંતુ દીપડાએ બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત થઈ ગયું હતું. બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલ રોયલ સ્કૂલની પાછળથી યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ લાશ કોની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરત રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં યુવક ફસાયાની ઘટના બની. સુરત રેલવે સ્ટેશન પર યુવકે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો, ટ્રેનમાં ફસાઈ ગયો. સ્ટેશન પર હાજર આરપીએફ જવાને તાત્કાલિક આ યુવકને બહાર કાઢતા તે બચી ગયો હતો. પાટણની એક શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માર મારવાનો બનાવ બન્યો છે. આ ઘટનાને લઈને સંસ્થા, શિક્ષક, વાલી અને વિદ્યાર્થીઓના પ્રતિભાવ જીએસટીવીએ લેતા આ વાત અર્ધ સત્ય હોવાનું સામે આવ્યું હતું. સુરતના સલાબતપુરા વિસ્તારમાં મહાલક્ષ્મી માર્કેટમાં દુકાનનું શટર કાપી અને લાખોની મત્તાની ચોરી થઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘટનાના ગણતરીના દિવસોમાં 4 આરોપીઓને મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે. સાબરકાંઠા વડાલીના કોઠાણ ગામમાં ખેતરમાંથી ડ્રીપની પાઇપની ચોરી કરતો શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડ્યો. ખેતરમાં રિક્ષા લઈ અને 2 શખ્સો ડ્રીપની નળીઓ ભરી રહ્યા હતા. ગ્રામજનોએ કડિયાદરાના માલવણ મંદિર પાસેથી રિક્ષા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો. હવે તો તસ્કરો પગરખા ચોરવાનું પણ બાકી નથી રાખતા. ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર ફૂટવેરની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં પ્રવેશી પગરખાને રોકડ રકમની ચોરી કરી. તસ્કરોએ અલગ અલગ સાઇઝના પગરખા શોધવાની મહેનત કર્યા બાદ તમામ કરતૂત આ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ફરિયાદના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ભાડજ સુપર સિટીમાં એપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની 4થી સિઝનની શરૂઆત થઈ છે. આ ટુર્નામેન્ટમાં 20 ટીમ ભાગ લઈ રહી છે. ઠંડીની મોસમમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું વધુ આયોજન થતું હોય છે, પરંતુ વર્ષ 2017થી એપીએલ લીગ અલગ કોન્સેપ્ટ સાથે યોજાઈ રહી છે. ટુર્નામેન્ટમાં દરેક ફિલ્ડમાં કામ કરતા યુવા પ્રોફેશનલ વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ જોડાતા હોય છે. ક્રિકેટ ટુર્નામેન્ટ થકી દરેક ફિલ્ડના કામ કરતા પ્રોફેશનલ એકબીજાના પરિચયમાં આવે છે અને એકબીજાને મદદરૂપ બને છે. સુરતમાં પીપી સવાણી ગ્રુપે દીકરી જગતજનની સમૂહ લગ્નનું આયોજન કર્યું. આ સમૂહ લગ્નમાં પિતા વિહોણી 300 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા. નવદંપતીને આશીર્વાદ આપવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલે હાજરી આપી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે નવદંપતીઓને આશીર્વાદ આપી દાંપત્ય જીવનની શુભકામના પાઠવી હતી. ગ્રાહકોના અધિકારોના લાભ માટે સરકારે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદના ઓગણજમાં કરોડો ગ્રાહકોના આર્થિક ન્યાય માટે તથા ગ્રાહક સુરક્ષા ધારાનો લાભ મળે તે માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હોય છે. અમદાવાદના કોતરપુરના વોટર પ્લાન્ટમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. 15 ડિસેમ્બરે પ્લાન્ટમાંથી માનવ અંગો મળતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. આ ઘટનામાં વધુ એક લીડ મળતા સરદારનગર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેફ્ટી પિન ગળી ગયેલા બાળકની સફળ સર્જરી કરવામાં આવી. દાહોદના ખેતરમાં રહેતો 10 વર્ષીય બાળક સેફ્ટી પિન ગળી ગયો હતો, જેની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી. અમદાવાદની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલના 5 વર્ષ પૂર્ણ થતા પ્રી પ્રાઇમરીના નાના ભૂલકાઓને રંગ તરંગ ઉમંગ આનંદોત્સવ 2022 વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો, જેની થીમ સ્પેક્ટ્રમ એટલે કે ઇન્દ્રધનુષના 7 રંગો રાખવામાં આવી. આ સાથે રંગો પર બાળકોએ વિવિધ સુંદર ડાન્સ રજૂ કર્યા હતા. અંકલેશ્વર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર 1ના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓએ પાલિકા સંચાલિત ડિસ્પેન્સરીની મુલાકાત લીધી. ડિસ્પેન્સરીના આરોગ્ય અધિકારી ડોક્ટર સનોબર કાનુગાએ કોરોના અંગે માર્ગદર્શન સાથે ડિસ્પેન્સરીમાં મળતી વિવિધ સારવાર અર્થે માહિતી આપી હતી. અમદાવાદના બોપલ વિસ્તારમાં વ્યસન મુક્તિ માટે ટોક શોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લોકોને નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિનો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો. આ સાથે જ ડ્રગના દૂષણ સામે લડવા વ્યસન મુક્ત બનાવવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. રાજ્ય સરકારે શહેરી વિસ્તાર માટે ધન્વંતરી આરોગ્ય રથ લોકાર્પિત કર્યો છે. શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ અંદાજિત 10 વિસ્તાર અને 20,000થી વધુ લોકોને ધન્વંતરી રથથી આરોગ્યપ્રદ સેવાઓ મળી રહેશે. પાવાગઢની તળેટીના વડા તળાવ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા પંચ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે 2 વર્ષના અંતરાલ બાદ પંચ મહોત્સવનું આયોજન કરાયું છે. હિંમતનગરના કાનપુરના અંતિમ ધામમાં ગાયત્રી યજ્ઞ યોજાયો. ગ્રામજનોએ સ્મશાન પવિત્ર જગ્યા હોવાની વાતને પૂર્ણ સમર્થન આપ્યું. ગુજરાતમાં સૌપ્રથમ વખત પ્રતિષ્ઠાન સ્મશાનમાં યજ્ઞ યોજાયો. મૃત્યુનો ભય દૂર કરવા માટે સ્થાનિકોએ સ્મશાન ગૃહમાં યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 25 ડિસેમ્બરે નાતાલને લઈને શહેરના ચર્ચમાં ભવ્ય ઉજવણી જોવા મળશે. સુરતની કોલેજોમાં ક્રિસમસની ઉપલક્ષીને ભાગરૂપે યુવાનોએ પ્રી સેલિબ્રેશન કર્યું. સુરતના પીપલોદમાં શાસક કોલેજમાં યુવાનોએ અલગ અલગ ગાર્મેન્ટ્સ બનાવી ઉજવણી કરી હતી. પચીસમી ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ખ્રિસ્તી સમુદાય તરફથી ઉજવવામાં આવે છે. નાતાલની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના રાયખળ વિસ્તારના CNI ચર્ચમાં પ્રાર્થના સભાનું આયોજન કરાશે. 5 દિવસના તહેવારમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરાશે, જેમાં નૃત્ય, સભા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવશે.